વાત કરીએ આટકોટમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો। વર્ણિરાજ હોટલ નજીકથી મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગાંધીનગર પુરવઠા વિભાગ, જસદણ પુરવઠા વિભાગ અને પોલીસે દરોડા પાડ્યા હતા। જમીનમાં અલગ અલગ ટાંકા બનાવી બાયોડીઝલનું વેચાણનો ખુલાસો થયો છે। હાઈવે પર ઓફિસ બનાવીને તેઓ બાયોડીઝલનું વેચાણ કરતા હતા અને ટેન્કર સહિત ઓફિસ સીલ કરી શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પુરવઠા વિભાગ તેમજ આટકોટ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા રાજેશ લિંબાસિયા ફોન લાઈન પર છે। રાજેશ, બાયોડીઝલ મોટા પ્રમાણમાં ઝડપાયું છે, કેટલા શખ્સો ઝડપાયા છે અને કેટલા લીટર આ બાયોડીઝલ છે? બિલકુલ, જસદણના જે વર્ણિરાજ હોટલ છે ત્યાં નજીકમાં એક ઓફિસ બનાવી અને ત્યાં બાયોડીઝલનું વેચાણ છે તે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગાંધીનગરની પુરવઠા વિભાગ તેમજ જસદણની પુરવઠા વિભાગ અને આટકોટ પોલીસ દ્વારા તાત્કાલિકપણે તપાસ કરતા મોટા પ્રમાણમાં જમીનમાંથી ટાંકા સહિતનું જે બાયોડીઝલ છે તે મળી આવ્યું છે ને ત્યારે અંદાજિત હજારો લીટર બાયોડીઝલ હોવાનું અનુમાન છે તે જણાઈ રહ્યું છે। ત્યારે આ કોણ જે વ્યક્તિ વેચાણ કરતો હતો હાલની તકે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ।